હલો મિત્રો, આપણે ફાઇનલી આવી ગયા છે અત્યારે દામોદર કુંડની અંદર ને અત્યારે આપણે જઈ રહ્યા છે જે 500 વર્ષ જૂનું મંદિર છે. તમે નહીં જોયું હોય કારણ કે આ રસ્તા ઉપર જ મંદિર આવે, પણ તે મંદિરને થોડાક જ દિવસ પહેલાં સાફ કરવામાં આવ્યું છે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ આ જંગલમાં થઈને. તો આ વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો ને સારો લાગે તો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રોને, વિડીયોને શેર જરૂરથી કરજો. તો મિત્રો તમે જોઈ શકો છો આ રસ્તો જાય છે, આ નદી જે કહેવાય છે આપણે દામોદર કુંડની અંદરથી પાણી જાય છે તે રોડ ઉપરથી આ રસ્તો જાય છે ને તેમાં આપણે સામે જંગલ જે દેખાઈ રહ્યું છે તેની અંદર થઈને આપણે જવું પડે કારણ કે રોડ ઉપરથી દેખાય છે પણ ત્યાંથી જવાનો કોઈ જાતનો રસ્તો નથી. એટલે એટલા માટે અમે અહીંથી જઈ રહ્યા છે. એ પણ અમે 4 થી 5 જણા જઈ રહ્યા છે કારણ કે આવા મંદિરો જોવા તેમજ જે જૂની જગ્યાઓ છે આપણે જૂનાગઢની અંદર તે જોવી હોય તો 4 થી 5 જણાને જવું જોઈએ. એકલાને જવું વીમો છે કારણ કે કોઈ પણ જાનવર પણ મળે, ક્યારેક કાંઈ પણ વસ્તુ પણ આ મળી શકે છે. એટલે મિત્રો આપણે એક ભાઈ આગળ જઈ રહ્યો છે કારણ કે આ રસ્તો તમે જોઈ શકો છો, આ રસ્તામાં કાંઈ દેખાતું નથી ક્યાં આવ્યો છે રસ્તો. તો આપણે આગળ વધીએ ધીમે ધીમે. ને અહીંયા એવું પણ માનવામાં આવે છે કે મિત્રો આમાં અજગર એક રહી છે, એ ગમે ત્યારે તમને અહીંયા મળી શકે આ રોડ ઉપર આવો તો. ને આ રસ્તો આપણે જાય છે જે દામોદર કુંડ કહેવાય ત્યાંથી. એ મંદિરે આપણે જવા માટે આ નદી જેમ નદી જાય છે તેની સાથે જ આપણે ચાલવું પડશે. તો મિત્રો આવું રિસ્ક લઈને અમે તમારા માટે વિડીયો બનાવીએ છીએ, તો જરૂરથી અમારા વિડીયોને લાઈક ને શેર કરવાનું ના ભૂલતા મિત્રો. મિત્રોના આપણે કૃષ્ણ ભગવાનનું મંદિર આવ્યું છે ને, તો જરૂરથી આપણે કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો ને સાથે વિડીયોને શેર પણ કરી દેજો. હું તમને અત્યારે ના જઈને બતાવું કે ના કોઈ પૂજારી તો મારા અંદાજ પ્રમાણે કોઈ રહેતા નથી કારણ કે ત્યાં સાવજને દીપડા હંમેશા સાંજે બેઠ્યા હોય છે ને આ રસ્તામાં બહુ રિસ્ક હોય છે. અત્યારે સામે રોડ પણ નથી દેખાઈ રહ્યો મિત્રો ને આવા રસ્તામાંથી અત્યારે અમે જઈ રહ્યા છીએ. આપણે સામે જે મંદિર દેખાઈ રહ્યું છે ત્યાં જવાનું છે ને અહીંયા તમે જોઈ શકો છો કે પાણી ફૂલે ફૂલ ભર્યું છે ને આમાં મગર પણ રહી છે. મિત્રો આપણે અહીંથી ઓલી તરફ જઈ અને જવાનું છે મંદિરે. તમે જોઈ શકો છો ને સામેથી ઘણા ભાઈઓ પણ ચાલીને આવી રહ્યા છે. તો મિત્રો આપણે ફાઇનલી ના જવાની ના પાડી કારણ કે એ મંદિરે જવા પહેલાં જે આપણે પાણી દેખાઈ રહ્યું હતું ત્યાં મગર તેમજ ના અજગર પણ રહે છે. એટલા માટે ફોરેસ્ટરવાળા એક ભાઈ હતા તેણે ના પાડી કે ભાઈ ના જવાય નહીં કારણ કે જે વીમા જેવું કામ હોય છે ને આપણી સાથે 2-3 નાના છોકરા પણ હતા. એટલા માટે આપણે આ ગુપ્તેશ્વર મહાદેવ છે ત્યાં આવી ગયા છે અને હું તમને અત્યારે હાલમાં આ મંદિર બતાવી દઉં તો જરૂરથી કોમેન્ટમાં લખી દેજો જય ગુપ્તેશ્વર મહાદેવ. તો મિત્રો આ મંદિર આવેલું છે આપણે જે દામોદર કુંડ કહેવાય તેના તક પર ને આ મિત્રો આ મંદિરમાં મહાદેવ બેઠે છે ને આ મંદિરને ગુપ્તેશ્વર મહાદેવ કહેવામાં આવે છે કારણ કે અહીંયા શિવ ભગવાન આવી અને આ ગુપ્ત થઈ ગયા હતા ને એટલા માટે જ આ મંદિરનું નામ ગુપ્તેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે. ને આ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી કોમેન્ટમાં જય ગુપ્તેશ્વર લખીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.